હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે સવાર થઈ ગઈ છે અને મમ્મી કંઈક જમવાનું બનાવે છે. મમ્મી બોલ હેડ તું. હેલો ગાઈસ, વેલકમ માય બ્લુ ટો. કેમ કીધા? હેલો માય વેલકમ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. હેલો ગાઈસ, વેલકમ માય બ્લુ ટો. આવડી જાય તો ધીરે ધીરે વધુ નહીં. શું બનાવશું? હમ? બાટી. બાટી? હા તો બનાવો તાર ફટાફટ. તને ભાવે છે ને? હા ફૂલ. ફેવરેટ બાટી. થેન્ક યુ મળે. શેર કરજો, લાઈક કરજો, સપોર્ટ કરજો, ભૂલ થાય ના. તો અત્યારે અમે નીકળ્યા છીએ ઘાસ લેવા. અરે દૂધ લેવા. તો આપણે ચાલતા ચાલતા જઈએ છીએ દૂધ લેવા. આજે બાઇક લઈને નથી જતા, વિચાર કે ચાલીને જઈએ. ચાલતો તો આખો દિવસ બાઇક લઈને ફરે. હા, ચાલવાનું એટલું બધું થતું નહીં. બાઇક લઈને આખો દિવસ જ્યાં જવું હોય બાઇક લઈને. આજે વિચાર્યું ચાલીને લેવા જઈએ. તો ચાલીને આપણે લેતા આવીએ દૂધ. અને પબ્લિકમાં આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. પબ્લિક આવતી હોય રસ્તામાં તો આપણે બ્લોગ બનાવીએ છીએ, એટલે શરમ કરવાનું નહીં. બ્લોગ તો ચાલુ જ રાખવાનું. જો લારો ચાલી જાય. આપણે તો ઘેર પડી છે. હા મારે તો ભાઈ ઘેર પડી છે, પણ આમ એટલું બધું યુઝ નહીં કરતા. પણ આ એક ટાઈમ આવશે તારે પેટ્રોલ ફૂલ કરાય અને આખું અમદાવાદ ફરવાનું છે આપણે. બરાબર. આ નવી રેસ્ટોરન્ટ ખુલી છે ભાઈ, આટલા ખાવા જવું હોય તો. હા, હવે આપણે જઈશે દૂધ લેવા પેલી બાજુ. તો આપણે ગોલ્ડ લઈ લીધી છે અને હવે જઈએ છીએ ઘરે પાછા એ જ રસ્તે. તો મારે છે ને ગુજરાતના પહેલા નંબરનો બ્લોગર બનવાનું છે, તો તમે બધા સપોર્ટ કરજો. અત્યારે ફૂલ સપોર્ટ. અને અત્યારે ભલે વ્યૂ ઓછી આવતી, ભલે સબસ્ક્રાઈબર ઓછા હોય, પણ આપણે બને ત્યાં સુધી ગુજરાતના પહેલા નંબરનો બ્લોગર બનવાનું છે. અને આગળ ગાડી આવી. તો સપોર્ટ ફૂલ કરજો. ગુજરાતના પહેલા નંબરમાં આપણું નામ આવવું જોઈએ. કોઈ બી સર્ચ મારે યુટ્યુબમાં ગુજરાતનો ફર્સ્ટ નંબરનો બ્લોગર કોણ છે, કરણ બ્લોગર આવવું જોઈએ. બરાબર. તો સપોર્ટ ફૂલ કરજો. થઈ જાય, બધું થઈ જાય. ધીરે ધીરે કરતા રહીએ આપણે. રોજ બ્લોગ આવશે, જોવાનું ભૂલતા નહીં પાછા. 8 થી 9 ટાઈમ આવી જશે, તો રોજ અપલોડ કરવાનો, રોજ વ્લોગિંગ કરવાની, બીજું કંઈ નહીં. રેગ્યુલર આપણો વ્લોગ આવશે. આપણે હવે ઘરે નજીક આવી ગયા છે, તો હવે જઈએ છીએ ઘરે. અત્યારે બે બાજુ ટ્રાફિક ચાલે છે, એટલે નવો રોડ બી બને. હા, એટલે એક્સિડન્ટ થઈ જવાની સંભાવના બહુ વધી છે, એટલે ઘરે જ રહી ગયા. શું કરે છે તું? સેવ ટામેટા. અરે પણ આ ચાલુ બનાવતા ખાવાનું ચાલુ રાખવાનું હે? એ મમ્મી હા બનાવતા હા ભાઈ, સેવ ટામેટા લે, કાંઈ ચડાઈ દે. લે મૂક દે. મને નથી ખબર એટલે મેં તો ચાકુ. હું નથી ખબર. સેવ ટામેટા. ટામેટો એક થોડું. તો સેવ ટામેટા બનાવી રહી છે મમ્મી. અરે જુદો તું ખાઈ મમ્મી. હા, એ તો શાકતી હતી. નાખું. તો મિત્રો, અત્યારે હું તમને બધું બતાવું. જેમાં અત્યારે મારું જે શૂટ થઈ રહ્યું છે એ iPhone 17 જે હમણાં મેં લેટેસ્ટ લીધો છે એ. અને અત્યારે તમને બતાવું કે જો આ મારું ટેબલ છે. અહીંયા બેસીને હું મારા જે એક્સપ્લેનરના જે વિડીયો જે હોય છે બધા, જેમ કે કોઈ ન્યૂઝ રિલેટેડ હોય, કોઈ હિસ્ટ્રી રિલેટેડ હોય, તો એ ન્યૂઝ છે, ન્યૂઝવાળી ચેનલ છે મારી, જેમાં એક્સપ્લેન કરતા હોય. જેમાં કે મારી કરણ એક્સપ્લેનર કરીને ચેનલ છે, જોઈ જોજો તમે. અને આ લેપટોપ છે એક મારી જોડે, જે સોનીનું છે, બહુ ટાઈમ પહેલાં જૂનું છે. આમાં કંઈ એટલું નથી, ખાલી આમાં હું યુટ્યુબ જે વિડીયો હોય એ બધા અપલોડ કરું છું. અને બીજું કે આ સ્ટેન્ડ છે, આ સ્ટેન્ડમાં આ રીતે ફોન ભરાઈ દઉં અને વિડીયો બનાવું છું. અને શરૂઆતમાં હું જ્યારે વિડીયો શરૂઆત કરી ત્યારે મારી જોડે આ ફોન હતો Realme 8 Pro. બરાબર. આના 5 વર્ષ થઈ ગયા. આમાં જ મેં મોસ્ટ ઓફલી મારું જે શરૂઆત કરી હતી આ ફોનથી જ કરી હતી. અને આ મેં માઇક ખરીદ્યું હતું, તમે જોઈ શકો છો. આ બોયાનું M1 માઇક છે અને આ માઇકથી આપણે રેકોર્ડ કરી શકીએ છીએ. અને આમાં પિન નાખવાની હોય છે અને આટલું મોટું વાયર આવે છે આમાં, તમે જોઈ શકો છો.
તો આ એક વસ્તુ મંગાવી હતી મેં. બસ આટલું સેટઅપ છે મારું. અને લાસ્ટ સેટઅપ તમને બતાવું જે મારી એક્સપ્લેનર માટેનું છે. તો આ જે ગ્રીન પડદો છે, આ ગ્રીન પડદોમાં પાછળનું બેકગ્રાઉન્ડ આપણે રિમૂવ કરવું હોય અને આપણે કંઈ બીજું બેકગ્રાઉન્ડ રાખવું હોય એના માટેનું છે. તો આ ગ્રીન પડદો બહુ ઉપયોગી થાય છે મારી ચેનલમાં. બાકી બ્લોગ તો આપણે આખો આઈફોનથી જ ઉતારીએ છીએ અત્યારે. અને પહેલાં શરૂઆતમાં આનાથી ઉતારતો હતો અને પછી હમણાં એક અઠવાડિયું જેવું થયું હશે સમય અને આઈફોનથી ઉતારું છું હું અત્યારે તો. અને એડિટિંગમાં પણ આઈફોન જ યુઝ કરું છું હવે. બધું એમાં જ એડિટિંગ અને બધું ખાલી અપલોડ કરવા માટે મારું જે આ લેપટોપ છે આ લેપટોપથી અપલોડ કરું છું. અને સવારે 8 થી 9 ની વચ્ચે આપણો બ્લોગ આવી જશે હવે રેગ્યુલર. અને તમે બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને આવી રીતના સપોર્ટ કરજો. અને તમારે પણ કંઈ શરૂઆત કરવી હોય, કંઈ બી ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ કરજો, કાં તો ઇન્સ્ટાગ્રામ ધસ માટીકરણ કરીને છે તો એમાં મને મેસેજ કરજો તો હું તમને એમાં જરૂરથી રિપ્લાય આપીશ. અને મને સપોર્ટ કરતા રહેજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, ટેક કેર.